પુષ્ટિ માર્ગનું સેવાનું નવું વર્ષ ક્યાંથી ચાલુ થાય? તો કે જન્માષ્ટમીથી. જન્માષ્ટમીમાં જે નોમના દિવસે ઠાકોરજીને પલનામાં પધરાવીએ ને, જ્યારે ઠાકોરજીને પલનામાં પધરાવીએ, અહીંથી નવું વર્ષ આપણું પ્રારંભ થાય સેવાનો. હવે થાય શું કે ઠાકોરજીને પલનામાં પધરાવાના. અમારા ગિરિરાજ બાવા એવા છે કે એ કેવલ ઠાકોરજીનો જ વિચાર નથી કરતા, ઠાકોરજીની સાથે રહેલા એના જે ભક્તો છે એનો પણ વિચાર કરે છે. અને કેવી રીતે કરે? તો કે ઠાકોરજી ખેલતા ખેલતા પરિશ્રમ થાય, ભૂખ લાગે, તો શું કર્યું? ગિરિરાજજીને વિચાર આવ્યો કે ભાઈ આટલા પ્રભુ મારા જે છે એ ભૂખ લાગી છે, આ ગોપ ગ્વાલ બાળકોને ભૂખ લાગી હશે, ગાયોને ભૂખ લાગી હશે, એટલે શું કર્યું? પોતાની અંદરથી વૃક્ષો ઉત્પન્ન કરી અને એમાં ફળ આપ્યા. એમાં ફળ આપ્યા. એ ફળ જે છે ને એ પ્રભુને રોગાવ્યા. ગિરિરાજ બાવાએ ઘાસ ઉગાડ્યું. એનાથી શું થયું? તો કે જેટલી ગાયો છે ને એ ગાયોને પણ ખાવાનું મળી ગયું. તો જે ભગવાનનો વિચાર કરે એ વૈષ્ણવ છે, અને ભગવાન સહિત એમના પરિકરનો પણ સુખનો વિચાર કરે એનું નામ ભગવદીય કહેવાય. એટલે ગોવર્ધન કી શિખર તે મોહનદીની ટેર, અંતરંગ સો કહત સબક ગ્વાલીને રાખો ઘેર. શ્રીનાથજી બાવા ક્યાં બિરાજે છે? ભલે આજે નાથ દ્વારા બિરાજે, બાકી મૂળ સ્થાન શ્રીનાથજી બાવાનું, શ્રી ગોવર્ધન ધરણનું બિરાજવાનું તો શ્રી ગિરિરાજજીની ઉપર છે. ઘણા વૈષ્ણવ અમને કહે કે ત્યાં જવાય કે ન જવાય, અમારે ત્યાં જવું છે. એમાં હવે તો આ નવું નવું ચાલુ થાય જ બધું. આ ઓલા શ્રી યમુનાજીમાં તો ઓલું થતું ને, શું કહેવાય ને, ચુંદડી મનોરથ, એવી રીતે માં લંગોટાનો મનોરથ ચાલુ થયો છે ગિરિરાજજીમાં. અહીંથી કપડું પકડે અને વાં સુધી કપડું પકડે ને ઘસા ઘસી કરે, આવા લફડા ચાલુ કર્યા છે. અરે ભાઈ, આવું નથી. ગોવર્ધન ધરણ તો ત્યાં ઉપર બિરાજે. અને ઉપર કેમ બિરાજે છે? કારણ કે શ્રી ગિરિરાજ બાવાનું શિખર એટલે ભક્તિનું શિખર છે. આ ભક્તિની ચરમ સીમા છે, સ્નેહની ચરમ સીમા છે કે હવે આનાથી આગળ બીજું કંઈ છે જ નહીં. પ્રભુમાં જે પ્રેમ હોય, સ્નેહ હોય, એ સ્નેહ, આસક્તિ, વ્યસન અને એની જે કંઈ ચરમ સીમા હશે ને એ શ્રી ગિરિરાજ બાવાનું શિખર છે. અને એ ચરમ સીમામાં જ્યારે તમે પહોંચો ને ત્યારે ગોવર્ધન નાથજી, શ્રીનાથજી બાવા તમારું સ્વાગત કરે છે. અને એટલે જ તમે મુદ્રા જોઈને શ્રીનાથજીની, હવે આ ઘણા લોકો છે ને સમજે નહીં, ઓલા મનોરથોમાં શ્રીનાથજી બને, કોકને શ્રીનાથજી બનાવે ને કોકને મહાપ્રભુજી બનાવે ને કોકને શ્રી યમુનાજી બનાવે ને, એમ કહીને તો ઓલા આમ કરીને જ જાય. પણ આમ તો થાય ને કે આમ જ રહીએ? હે, હવે આમ હાથવાળા શ્રીનાથજી મળે તો શ્રીનાથજી આમ ના હોય અને આમ મળે તો તમને શંકા થાય ને કે ભાઈ શ્રીનાથજી છે કે નહીં. કેમ? તો કે શ્રીનાથજી છો તો હાથ ઊંચો જ હોવો જોઈએ. અરે ભાઈ, શ્રીનાથજી કે મારે હાથ ઊંચો નથી રાખવો, આમ નીચો રાખવો, તો કે ના લે, હાથ ઊંચો જ રહેવો જોઈએ. અરે ના, આ શ્રીનાથજીની નૃત્ય કરતી મુદ્રા છે. નૃત્ય કરે છે શ્રીનાથજી. અને એ કોના માટે કરે છે? નૃત્ય આવત તાજ કે પ્રભુ, ગાવત હોરી ગીત બહોરી ડફ બાજન લાગે. એવા જે ભગવદીય છે, અને એવા ભગવદીઓ જે કેટલા સમયથી, કેટલા યુગોથી પ્રભુથી અલગ થઈ ગયા, એ પાછા જ્યારે મળ્યા ને એનો આનંદ ભગવદીની અંદર છે, એનાથી વિશેષ આનંદ પ્રભુની અંદર છે. એટલે જ્યારે એવા વૈષ્ણવોને મળવા પધારે છે ને ત્યારે નર્તત આવત તાજ કે પ્રભુ, નૃત્ય કરતા કરતા શ્રીનાથજી બાવા પધારે છે. ગાવત હોરી ગીત બહોરી ડફ બાજન લાગે. હે, એવા શ્રીનાથજી એ નૃત્ય કરતી મુદ્રા છે. અને એ ક્યારે પ્રાપ્ત થાય? તો કે જ્યારે આ ભક્તિની ચરમ સીમાએ આપણે પહોંચીએ ત્યારે શ્રીનાથજી બાવાની કૃપા આપણા ઉપર. એટલે અહીંયા કહે છે કે આ માર્ગ નિર્ગુણ ભક્તિનો માર્ગ, કે જ્યાં કેવલ ભગવત સુખનો વિચાર છે, ભગવાનના જ સુખનો. અને એટલે શ્રી યમુનાજી ક્યાંથી પધાર્યા? તો કે કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા, વિલાસ ગમનો લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કેવી રીતે પધાર્યા? સઘોષ ગતિ દંતુરા સમયુડ દોલોત્તમા. શા માટે પધાર્યા? મુકુંદ રતિ વર્ધની જયતિ પદ્મ બંધો સુતા. આ નિર્ગુણ ભક્ત ભૂતલ ઉપર પધાર્યા શ્રી યમુનાજી. એવા લોટા ભરી ભરીને કે લઈ આવો લઈ આવો.
ઓલા બેરલ ભરે, બેરલ કે ને કેન આખા, હા, મોટા મોટા કેન લઈ આવે છે યમુનાજીના ભરી ભરીને. કેમ તો ત્યાં તો ખૂબ બિરાજે છે. હવે અહીંયા ઈ કે પણ જો તમે ક્યારેક વિચાર કરો કે શ્રી યમુનાજીએ કેવડી યાત્રા કરી, કલિંદગિરી મસ્તકે. આમ તો પ્રભુના હૃદય કમલમાંથી પ્રગટ થયા, પણ કલિંદગિરી મસ્તકે ત્યાં પધાર્યા. ત્યાંથી લઈને એ હિમાલયનો ને એ બધો એરિયો ત્યાંથી લઈને અહીંયા પધાર્યા. શા માટે પધાર્યા? શું કામે શ્રી યમુનાજી પધાર્યા? કેવા પધાર્યા જોવો તમે. સઘોષ ગતિ દંત. ઘોષ એટલે અવાજ. સઘોષ અવાજ કરતા કરતા. અવાજ કરતા કરતા એટલે ભાઈ આજે કોકના મકાન, ભાઈ આ વૈષ્ણવનું મકાન છે ખબર કેમ પડે? તેમાં લખ્યું હોય બાર વૃંદાવન, મધુવન, ગોકુલ. મકાનનું નામ શું? ગોકુલ. મકાનનું નામ ગોકુલ, મકાનનું નામ મધુવન, મકાનનું નામ મથુરા, અને અંદર મુંબઈ જવું. અંદર પાછું બધું મુંબઈ જવું. એમાં મથુરા ગોકુલ કઈ મળે નહીં. જો તમે, અરે મથુરા નામ હોય તો પ્રભુ તો ખેંચાઈને પધારવાના છે. ગોકુલ નામ એના માટે રાખ્યું. આપણે ત્યાં પ્રકાર હતો. જો તમે આપણા 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવોના નામ જુઓ, બે વસ્તુ તમને મળે. કૃષ્ણ, કૃષ્ણ નામ છે. કૃષ્ણ કેવા પાછા? તો કે દાસ, કૃષ્ણદાસ. માર્ગના, જે માર્ગના અનુરૂપ હોય ને એવા નામ આપણે રાખતા. એ કેમ એવા રાખતા નામ? તો કે જ્યારે દીકરાનું નામ કૃષ્ણદાસ રાખ્યું હોય તો કૃષ્ણદાસ બોલાવીએ ત્યારે યાદ કોણ આવે? એના માટે જ. તો આ ગોકુલ નામ કે હવે ક્યાં ભાઈ, અમે તો આખો દિવસ ભાઈ લૌકિકમાં ફર્યા, જામનગરમાં ફર્યા, ઉપલેટામાં, ભાઈ લૌકિકમાં ફર્યા. હવે તો કે હવે ગોકુલમાં આવી ગયા. તો ગોકુલમાં આવ્યા એટલે ગોકુલ ગામની વાત નથી હો. તમે પાછું એ યાદ રાખજો, નકર વરી પાછી સમસ્યા થશે. કારણ કે અહીંયા એ ભાવ વધારી દીધા છે. જમીનના ભાવ વધી ગયા છે, બહુ વધી ગયા. અહીંયા ઓલા તેના ચોબાજી કે વ્રજવાસી હતા, અમે એને પૂછ્યું એટલે આવા આટલા બધા ભાવ હોય? તો મને કે પણ જે બધા તમે જ વધાર્યા છે. મેં કીધું મેં કેમ? તો કે આજ્ઞાઓ દીધી છે કે આવો, જાઓ જાઓ, ત્યાં રહ્યો. ઓલા આજ્ઞા લેવા આવ્યા, ગોકુલવાસ કરવા જાય છે. અને ગોકુલવાસ તો એવી રીતે કરતા હોય કે જામનગર વાસ કરતા જમાવટ હોય. એટલી બધી ફેસિલિટી ત્યાં હોય, કઈ ઘટવા નથી. આવો કઈ વ્રજવાસ કરવાનો છે? મહાપ્રભુજી ના પાડે. ગ્રહસ્થિત્વા સ્વધર્મ હતા. જ્યાં સુધી વેણુનાદ ન થાય, જ્યાં સુધી વેણુનાદ ન થાય, જ્યાં સુધી તમને બોલાવવામાં ન આવે, ત્યાં સુધી તમારે તમારા ઘરમાં રહીને જ ભગવત સેવા કરવાની છે. અને જે દિવસે તમારાથી ઠાકોરજી કંટાળી જાય અને તમને જ થોડોક કંટાળો સેવામાં આવવા માંડે ને, ત્યારે વ્રજમાં થોડાક દિવસ જઈ આવવાનું, પ્રભુને પધરાવીને ત્યારે જઈ આવવાનું. બાકી આ બધી જિમ્મેદારીઓ છોડીને અહીંયા કે હવે બસ અહીંયા જલસા મારીએ અને ઘાટમાં આટા માર્યા કરે, એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજીની નથી. ભાઈ તમારે રાહ જોવાની. હવે વેણુનાદ આ જન્મમાં પણ થાય અને 10 જન્મ પછી પણ થાય, પણ એ થાશે. તમે અહીંયા બેઠા છો ને એટલે વેણુનાદ થવાનો છે. આ વાત તો પાકી છે. તમે બેઠા છો, શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરીને બેઠા છો. તમે એ જોવા નથી આવ્યા કે કોણ ક્યાં બાવા છે, અને એ જોતા પણ નહીં ક્યારેય. એ ક્યારેય જોતા નહીં. કોણ બોલે છે એ ન જોતા, પણ શ્રી મહાપ્રભુજીની વાણી બોલાય છે ને, શ્રી મહાપ્રભુજી બોલાય છે કે નહીં, શ્રી ગુસાઈજી બોલાય છે કે નહીં, એમના ભગવદીઓ બોલાય છે કે નહીં, બસ આ વસ્તુને તમારે જોવાની. અમારા વૈષ્ણવ કે તો બહુ મજા આવી પ્રવચનમાં, મજા આવી, બહુ આનંદ આવ્યો. શું આનંદ આવ્યો? તો કે એ કઈ ખબર કેમ? તો કે ઓલા આ બાવા છે, પહેલી વાર સાંભળીએ, જરાક સાંભળીએ જ ખરા, હું બોલે છે, કેવું બોલે છે ખબર તો પડે. અને વૈષ્ણવો પણ પાછું યાદ શું રાખે, બહુ ચતુર છે. અહીંયા બેઠેલા એક એવા નથી, કારણ કે હજી 2 દી મારે પાછું. પણ અમારા વૈષ્ણવો વચનામૃત સાંભળતા હોય, કોઈ પણ બાળકના વચનામૃત સાંભળતા હોય, પણ એમાં અમારા વૈષ્ણવ ગોતે શું કે ક્યાં ભૂલ ખાધી. આ આપણો બધાનો સ્વભાવ છે. જોજો તમે જે બોલ્યા હોય ને એ તમને વચનામૃત થઈ જાય, પછી વૈષ્ણવો જાય,
પછી ઓલા કે બહુ આનંદ આવ્યો, બહુ સરસ સમજાયું. એમ? હા, પણ જોયું ઓલું કંઈક ગડબડ થઈ ગઈ હતી થોડી. શ્રી મહાપ્રભુજીને સાંભળવા ગયા છો. જે બાલક દ્વારા તમારા ઉપર શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી છે, એ બાલકના ચરણારવિંદ ક્યારેય છોડવાના નથી. તમારા ભાવનું પોષણ કર્યું છે શ્રી મહાપ્રભુજી, એ વલ્લભકુળ દ્વારા કર્યું છે. દરેક, મેં જેમ પેલા શરૂઆતમાં જ કીધું ને કે દરેક વલ્લભકુળને એ જિમ્મેદારી સોંપી છે. તો એમ શ્રી મહાપ્રભુજીએ આ બધાને જિમ્મેદારી, તો તમને એ બાલકને જિમ્મેદારી છે કે આના ભાવનું પોષણ કર, એને આપણે જોવાના છે. એટલે જ્યારે પણ જાઓ ત્યારે શ્રી મહાપ્રભુજી બોલાય છે, બસ શ્રી મહાપ્રભુજી ના વાણીનું અવગાહન થાય છે, એ જોઈને જ જવાનું. તો શ્રી યમુનાજી જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે કેવા પધાર્યા? સઘોષ ગતિ દંતુરા, અવાજ કરતા કરતા. જો વ્રજમાં પણ આવું થયું. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં પધાર્યા ત્યારે ઉદ્ધવજી વ્રજમાં હતા અને સવાર પડી. એ સવાર પડી તો ખબર કેમ પડી? તો કે એક એક ગોપીજનોના ઘરમાંથી કૃષ્ણ લીલાના કીર્તનોના અવાજ આવતા હતા. એક એક વૈષ્ણવોના ઘરમાંથી, એક એક ગોપીજનોના ઘરમાંથી કૃષ્ણ લીલાના કીર્તનો ગવાતા હતા. અને એ અવાજ આવતા હતા અને ઉદ્ધવજીને ખબર પડી કે સવાર થઈ ગઈ છે. તો એવી રીતે આપણા ઘરને ગોકુલ બનાવવું હોય તો ગોકુલનો અર્થ ગોકુલ ગામ નથી લેવાનું. ગોકુલ વાસ કરીએ એનો અર્થ શું છે? ગોકુલનો વાસ કરીએ તો એ ગામમાં રહેવાની વાત નથી કરતા, ગોકુલની લીલામાં આસક્તિની વાત કરે. કે ગોકુલની એ વ્રજની લીલા જે છે ને, એ લીલાનો અનુભવ અમને થાય, એ લીલા અમારા ઘરમાં પ્રગટ થાય. અને પ્રગટ કરવા માટે જ આપણે ઠાકોરજીનો મનોરથ હોય ને ત્યારે પીછવાઈ લગાડીએ છીએ. આ 100 પીસ નથી, આ કોઈ પેન્ટર એની કોઈ જાદુગરી કે એની કોઈ કલાકારી નથી ચિત્રકારની. આહા કેવું ચિત્ર બનાવ્યું, નહીં. આપણે જે અહીંયા આપણા ઘરમાં મનોરથ કરીએ, પ્રભુનો કોઈ પણ દાન લીલાનો મનો, તો દાનની પીછવાઈ કરીએ. પીછવાઈ શા માટે રાખીએ છીએ? એનું કારણ એક જ છે કે પ્રભુને એ લીલા યાદ આવી જાય. તો પ્રભુએ જે રીતે એ ભક્તો ઉપર કૃપા કરી, એવી કૃપા આપણા ઉપર પણ પ્રભુ કરી દે. એના માટે વ્રજ લીલાની આ બધી વાત છે. એટલે નિર્ગુણ ભક્તિ એટલે જ્યાં ભગવાનના સુખનો. તો પુષ્ટિ માર્ગમાં પહેલી વાત તો એ જ આવી કે પુષ્ટિ માર્ગની પહેલી જ શરત ભગવત સેવા જ્યારે વૈષ્ણવો કરે પોતાના ઘર, એ પાછા પુષ્ટાવીને, ઓલા મૈત્રી કરાર જેમ નહીં. હા ભાઈ, ભેગું રહેવું છે તો લગ્ન કરીને રહ્યો. આવા મૈત્રી કરાર ને આવા લફડા, કારણ કે વિદેશ જઈ આવ્યા એટલે યાની સંસ્કૃતિને લઈ આવ્યા. આવા પ્રકાર પુષ્ટિ માર્ગમાં નથી કે રમતા ઠાકોરજી. આ બધા મૈત્રી કરાર વાળા જેવા છે. રમતા ઠાકોરજી એટલે કે મન ફાવે એ કરો, એની કઈ મર્યાદા જ નહીં, એમાં કઈ અપ્રસની જરૂર ન પડે. તમારું મન થાય એ ધરો, કાંઈ આજ્ઞા લેવાની જરૂર નથી. આજ્ઞા શું લેવાની હોય? થઈ જાવ ચાલુ. કંઈક નિયમ છે, કંઈક મર્યાદા છે. પુષ્ટિમાં પણ મર્યાદા છે અને મર્યાદામાં એ કંઈક પુષ્ટિ છે. આવું ન ચાલે. પુષ્ટાવીને જ્યારે ભગવત સેવા કરે વૈષ્ણવ, ત્યારે આ પહેલું કે આ પુષ્ટિ માર્ગમાં, એટલે એને સેવા કેવી? નિર્ગુણ, કેવલ પ્રભુના સુખનો વિચાર, ગુણ રહિતમ. પછી છે કામના રહિતમ. આ બીજો પ્રકાર છે, કામના રહિતમ. શ્રી ગુસાઈજી એકવાર પ્રસન્ન થયા એના વૈષ્ણવ ઉપર ને આજ્ઞા કરી કે માગ શું જોઈએ છે? તો વૈષ્ણવે કીધું કે ચતુર બિહારી મેરો યહી મનોરથ, વે જેમે મેં બ્યાલ ડુલાઉ. શ્રી ગુસાઈજી એના વૈષ્ણવને પૂછ્યું શું જોઈએ છે, માગો. કયો ઉપરણો ઓઢાડીએ? કેસરી, લાલ, પીળો, અમારા ફોટા વાળો, ભાઈ કેવો ઉપરણો જોઈએ છે? તો વૈષ્ણવ કીધું કે ચતુર બિહારી મેરો યહી મનોરથ, મારો તો આ જ મનોરથ છે, મારી કામના તો એ જ છે, હું એના માટે જ જીવન જીવું છું. કઈ કામના છે? વે જેમે, મારા પ્રભુ અરોગતા હોય, વે જેમે મેં બ્યાલ ડુલા, હું પંખો કરું. બસ આના માટે હું જીવું છું, આના માટે મેં દેહ લીધો, આના માટે મેં ઠાકોરજી. કારણ કે ભોગ ધરીને ભાગી જવાનું હોય. અને અમારા વૈષ્ણવોને આ સેવા બહુ ગમે. ભોગ ધરવાની કોઈને ઉતાવળ નહીં, પણ સરાવાની બધાઈને દોડે કે સરી ગયા ભોગ. ચતુર બિહારી મેરો યહી મનોરથ, વે જે મેં, મારા પ્રભુ અરોગતા હોય અને મારે ભાગી જવું પડે નહીં, નથી ગમતું મને,
મારા પ્રભુને છોડીને જાવું મને ગમતું નથી. અમારા વૈષ્ણવ શું કે ભોગ આવી ગયા, હવે થોડાક વાતચીત કરી લે, ફોન આવ્યા હશે એટલે ફોનમાં લાગી જાય. એ કે મારે ત્યાં રહેવું છે, મને આજ્ઞા આપો આપ, મને મારા પ્રભુને ભોગ ધરી અને પાસે રહેવાની આજ્ઞા આપો. તો શ્રી ગુસાઈનજી કે પાસે રહીને શું કરવું, તારે લેવું છે? તો કે ના ના, વેજે મેં બ્યાલ, હું તો પંખો કરું અને મારા પ્રભુનું દુઃખ દૂર કરું. આજ મારા મનની ઈચ્છા છે, ભાગી ન જાઉં. એટલે કામના રહિતમ, કોઈ પ્રકારની લૌકિક ઈચ્છાઓ વગરનું. લૌકિક થાય તોય ઠીક છે અને ન થાય તોય ઠીક, પણ અલૌકિકમાં પૂરેપૂરો આગ્રહ છે. ત્રીજું છે, બહુ અગત્યનું છે, બહુ જરૂરી છે. પુષ્ટિ માર્ગનું ત્રીજું લક્ષણ છે. શ્રી મહાપ્રભુજી કે જે અમારા માર્ગનું આ ત્રીજું લક્ષણ છે, અને એ છે પ્રતિક્ષણ વર્ધમાનમ. અમારી ભક્તિ કેવી, અમારા માર્ગની ભક્તિ કેવી, તો કે પ્રતિક્ષણ વર્ધમાનમ. શબ્દમાં ધ્યાન આપજો. એક એક ક્ષણમાં વધવા વાળી, એક એક ક્ષણમાં વધવા વાળી ભક્તિ છે. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધની ગ્રંથમાં પ્રારંભમાં શું લખ્યું? યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. પ્રવૃદ્ધા, વધવા વાળી એ ભક્તિ છે અમારા મારી. આજે જે ભાવ છે ને એનાથી વધારે કાલે હોય. આજે જે ભાવથી તમે સેવા કરો છો, આજે જે ભાવથી અહીંયા બેઠા છો વચનામૃત સાંભળવા, આવતીકાલે એનાથી પણ વધારે ભાવ. ભાઈ મારા માટે શું હશે આમાં? ઘણા લોકો પાછા એમ કે સાંભળી લેવા દો, ઓલાને કહી દે હું પછી, એના માટે સાંભળતા હોય. આ એના માટે નથી. પ્રતિક્ષણ વર્ધમાનમ એટલે આપણી સેવા કેવી હોવી જોઈએ, આપણો સત્સંગ કેવો હોવો જોઈએ, તો કે એમાં જે આગ્રહ આજે છે ને એનાથી પણ વધારે આવતીકાલે હોય. એક એક ક્ષણમાં, મેં તો આવતીકાલ કીધું, અહીંયા તો કહે છે એક એક ક્ષણમાં, એક એક સેકન્ડમાં. આ વધવાના સ્વભાવવાળી ભક્તિ છે. લૌકિક સુખો કેવા છે? તો કે દીકરો બહાર ગામ ગયો હોય, દીકરો કે પરિવારના કોઈ સદસ્ય બહાર ગયા હોય તો આપણે ફોન કરીએ, ભાઈ ક્યારે આવશો, ક્યારે આવશો, મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. પછી આવી જાય પછી કોણ યાદ કરે? ન હોય તો યાદ કરે, પણ આવી જાય પછી કોઈ યાદ ન કરે. આ લૌકિક છે. તમે જે વસ્તુને મેળવવાની ઈચ્છા કરો છો ને એની પાછળ મન લાગી જાય છે, અને જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી એમ થાય કે અધૂરું લાગે આપણને, કે ભાઈ આ નથી મળ્યું ને, કંઈક અધૂરું છે. પણ મળી જાય પછી એની પછી કેર રહેતી નથી. પણ આ અલૌકિક સુખ કેવું છે? તો કહે છે કે નહીં, તો પ્રતિક્ષણ વધવા વાળું છે. અને એટલે જ તમે જુઓ, આખા વર્ષની સેવા છે આપણી, આખા વર્ષની જે ભગવત સેવા છે ને એ વધવાના સ્વભાવવાળી છે. હવે જુઓ કેવી રીતે છે. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં બતાવે છે કે આપણી સેવાની શરૂઆત, આ અંગ્રેજોનું નવું વર્ષ હવે ચાલુ થયું ને, એમ આપણું હવે આવશે. તો એવી રીતે પુષ્ટિ માર્ગનું સેવાનું નવું વર્ષ ક્યાંથી ચાલુ થાય? તો કે જન્માષ્ટમીથી. જન્માષ્ટમીમાં જે નોમના દિવસે ઠાકોરજીને પલનામાં પધરાવીએ ને, જ્યારે ઠાકોરજીને પલનામાં પધરાવીએ, અહીંથી નવું વર્ષ આપણું પ્રારંભ થાય સેવાનું. હવે થાય શું કે ઠાકોરજીને પલનામાં પધરાવાના. જો તમે હવે આમ નિયમ એવો છે કે પ્રભુને મંગલભોગ જગાડીએ, પછી મંગલભોગ, પછી સ્નાન, પછી શૃંગાર, અને શૃંગાર પછી પલનામાં પધારે. પણ તે દિવસે એવું ન થાય. તે દિવસે આઠમના દિવસે મહાભોગ આવે અને બીજે દિવસે સવારના મહાભોગની આરતી થાય ને સીધા પ્રભુ પલનામાં પધારે. તો એવું કેમ? પહેલી સેવા તો કે પલનાની. પહેલી સેવા પુષ્ટિ માર્ગની કઈ કહેવાય? તો કે પલનાની. એનું કારણ છે કે એ પલના જે છે ને એમાં પ્રભુને પધરાવીએ. એ પલના શું છે? તો કે એ પલના જે છે ને એની અંદર 9 દાંડી છે. પલનાની અંદર જોજો તમે, 4 તો આ થઈ ગઈ, અને જે ચરણ ચોકી એની 4, એટલે કેટલી થઈ? 8 થઈ ગઈ, અને એક દાંડી વચ્ચે, એટલે 9 થઈ ગઈ. આ નવધા ભક્તિનું સ્વરૂપ છે. આ નવધા ભક્તિનું સ્વરૂપ છે. અને જે ચરણ ચોકીમાં પ્રભુને પધરાવીએ ને આપણે, એ ચરણ ચોકી જે છે ને એ ભક્તનું હૃદય કમલ છે, એ આપણું હૃદય છે. એટલે ઠાકોરજી સર્વપ્રથમ જાગીને પધારે ક્યાં? તો કે પલનામાં પધાર્યા. એટલે ક્યાં પધાર્યા? તો કે સર્વપ્રથમ તમારા હૃદયમાં પધાર્યા.
જે દિવસે ભગવાને નક્કી કર્યું તમારા માટે કે આ મારો વૈષ્ણવ, આ મારો પુષ્ટિ જીવ, એ દિવસે તમારું વરણ થઈ ગયું. સમજા? એ દિવસેથી તમે વૈષ્ણવ થઈ ગયા. જે દિવસે ભગવાને નક્કી કર્યું કે આ મારો વૈષ્ણવ, તે દિવસથી તમે વૈષ્ણવ થયા. અને હવે તો કે હવે તમારા હૃદયમાં પ્રભુ પધારી ગયા. પણ એ કેવા પધાર્યા? હૃદયમાં પણ કેવડા છે? તો કે ઓલા ખેતીમાં આપણે જમીનમાં બીજ વાવીએ ને, એ બીજ કેવડું હોય? સાવ નાનું હોય. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી કહે છે કે અમારા કૃષ્ણ જે છે ને તમારા હૃદયમાં પધારી ગયા. કયા દિવસે પધાર્યા? તો કે જે દિવસે એને નક્કી કર્યું કે આ મારો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ, બસ તે દિવસે પ્રભુ તમારા હૃદયમાં પધાર્યા અને સાવ નાના બીજ જેવડા. હવે તો કે હવે જેમ બીજનું પોષણ થાય, હવે બીજનું પોષણ થાય, તમે એને જલ આપો ને આ દ્યો ને આ દ્યો ને એમ કરતા 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 એ ભાવરૂપે તમારા હૃદયમાં પધારેલા જે પ્રભુ છે ને એનું પોષણ થાય. જેમ માં બીજનું પોષણ થાય, એમાં અહીંયા આખા વર્ષની સેવા અને ઉત્સવ દ્વારા તમારા અંદર બિરાજેલા ભાવરૂપી ભગવાનનું પોષણ થાય. અને હવે એ પોષણ થતા થતા થાશે બાર. કારણ કે પ્રભુ બે સ્વરૂપે બિરાજે. જે તમારા ઘરે બિરાજે છે એ જ તમારા હૃદયમાં બિરાજે છે. એટલે તમે બાર જેની સેવા કરો છો ને, બાર એને પ્રભુને જે સેવા કરો, જે ઉત્સવ ઉજવો, એ બાર મોટા નહીં થાય, એ તમારા હૃદયમાં પધારેલા છે ને એ મોટા થશે. અને મોટા થતા 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 જેમ જેમ તમે ઉત્સવ ઉજવશો, જેમ જેમ તમારી શરણાગતિ થશે, જેમ જેમ તમારું સમર્પણ થશે, એમ એમ કરતા 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 એક દિવસ એવો આવશે કે એટલું પોષણ થઈ જશે પ્રભુનું કે તમારા હૃદયમાં નહીં સમાય. અને જે દિવસે નહીં સમાય ને તે દિવસે બહાર પ્રગટ થઈ અને તમને લીલાનો અનુભવ કરાવી દેવાના. આ પુષ્ટિ માર્ગી સેવા છે રોજની, અને આ ઉત્સવનો પ્રકાર છે.